ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 ધોરણ 12 સાયન્સ જીનીટ માટે એનો બીજો લેક્ચર આજે. ગયા લેક્ચરમાં આપણે જીનીટના સૂત્રની ચર્ચા કરી હતી. આજે એના અનુલક્ષીને તમારી રેફરન્સ બુકના દાખલા છે જે અમુક સારા કન્સેપ્ટના છે, અમુક તમારા ગુજરાત લેવલના છે, પણ મજા આવ્યું છે ધ્યાનથી. પહેલાં MCQ છે આપણી પાસે. 15 હર્ટ્ઝ એસી વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે LCR શ્રેણી પરિપથ માટે ડેલ્ટા બરાબર π/4 હોય તો કળા તફાવત π/4 હોય તો ઇન્ડક્ટરની કિંમત 2 હેનરી છે, અવરોધની કિંમત 10 ઓહ્મ છે, તો કેપેસિટર કેટલો? અહીંયા તમને L, C અને R ત્રણે આપેલા છે. શ્રેણી પરિપથ શબ્દ લખેલો છે, શ્રેણી પરિપથ એવો શબ્દ લખેલો છે, ખાસ ધ્યાનથી. હવે LCR શ્રેણી પરિપથ માટે ખાસ ધ્યાન રાખવાનું, કળા તફાવત તમને ડેલ્ટા બરાબર π/4 આપેલો છે. અને અહીંયા એક શબ્દ છે એકા, જેમાં 50 હર્ટ્ઝ એસી વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સ્ત્રોત અથવા ઉદ્ગમ, આમાંથી કોઈ પણ શબ્દ રકમમાં દેખાય તો એનો પ્રવાહ IRMS જ લખવો અને એના વોલ્ટેજ VRMS લખવા. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. IRMS એટલે Im/√2 અને VRMS એટલે VM/√2 અને એની આવૃત્તિ F. તો જ્યારે પ્રાપ્તિસ્થાન, સ્ત્રોત અથવા ઉદ્ગમ આવો કોઈ પણ શબ્દ આવે તો RMS મૂલ્યની વાત કરવાની. એસી સોર્સ છે માટે ઓકે. હવે આપણી પાસે tan ડેલ્ટા બરાબર સૂત્ર છે આપણી પાસે XL - XC/R. શ્રેણી પરિપથ માટે સૂત્ર છે અને સમાંતર પરિપથ માટે પણ સૂત્ર છે, જેમાં તમારા સિલેબસમાં L અને C સમાંતરમાં હોય અને R શ્રેણીમાં હોય. આ બે પરિપથ તમારા સિલેબસમાં છે, બરાબર. તો tan ડેલ્ટા બરાબર XL - XC/R. ડેલ્ટા માટે ખાસ ધ્યાન રાખવાનું, tan ઇનવર્સ કાલ્પનિક અક્ષ ભાગ્યા વાસ્તવિક અક્ષ. આ XL - XC જે કાલ્પનિક અક્ષની મૂલ્યની વાત છે અને R છે વાસ્તવિક અક્ષ, X અક્ષ પરની વાત છે. રેડી? વાસ્તવિક અક્ષમાં R તમારો કોન્સ્ટન્ટ ફિક્સ છે. આ XL અને XCમાં આવૃત્તિ પ્રમાણે, સોર્સના આવૃત્તિ પ્રમાણે આના મૂલ્ય બદલાય છે. જેમાં XL અને XC, XL એ તમારા ઇન્ડક્ટરનો અવરોધનું મૂલ્ય છે અને XC એ કેપેસિટરના અવરોધનું મૂલ્ય છે. રેડી? ઓકે. તો ડેલ્ટા બરાબર π/4 એટલે 45 આપેલો છે. XL - XC/R. tan 45 એટલે 1, R ઉપર ગુણાકારમાં. તો R = XL - XC ને XL એટલે ઓમેગા L ને XC એટલે 1/ωc આપણે સૂત્રમાં ચર્ચા કરી નાખી. તો આ પદમાંથી તમારે જાતે સૂત્ર કરતા બનાવવાના છે C કેપેસિટરને. તો આમાંથી કેપેસિટર Cને સૂત્ર કરતા બનાવો તો 1/ω × ωL - R. 1/ω બ્રેકેટમાં ωL - R. ઓમેગા એટલે 2πfL, ઓમેગા એટલે 2πf, ઓમેગા એટલે 2πfL - R. F આપેલો છે 2 અને π અચળ છે. F આપેલો છે, L આપેલો છે અને R આપેલો છે. આપણે ખાલી Cનું સાદરૂપ આપવાનું છે. રેડી? તો આમાં કિંમત મૂકીને સાદરૂપ આપી દો તો જવાબ આવે 5 માઇક્રોફેરાડે. આમાં યાદ રાખવાનું છે કે અવરોધના એકમને ઓહ્મ તરીકે લખેલું હશે, ઇન્ડક્ટરના એકમને હેનરી તરીકે લખેલું હશે અને કેપેસિટરના એકમને ફેરાડે જ લખેલું હશે. આ 3 એકમને જ ફોલો કરવાના છે. આ 3 એકમને તમારે ફોલો કરવાના થશે. રેડી? ખાસ ધ્યાનથી. ઓકે. બીજો MCQ છે આપણી પાસે. 60 વોલ્ટ અને 10 વોટનો એક બલ્બ 100 વોલ્ટ અને 60 હર્ટ્ઝના એસી ઉદ્ગમ સાથે જોડેલો છે. તો એના માટે જરૂરી ઇન્ડક્ટન્સ કેટલો? આપણે ઇન્ડક્ટન્સ એટલે L મેળવવાનો છે. ઇન્ડક્ટન્સ એટલે આપણને હવે ખબર છે કે ઇન્ડક્ટન્સ એટલે L, ઇન્ડક્ટરનું મૂલ્ય L. એટલે અવરોધની બે વાત કરી લઈએ. આ જે છે એને બલ્બનો ડેટા છે,
બલ્બનો ડેટા છે અને એને એસી પરિપથ સાથે જોડેલો છે. તો એસી ઉદ્ગમમાંથી જે નીકળતો પ્રવાહ છે ને બલ્બમાં જાય છે એ પ્રવાહ આ બે ડેટા પરથી શોધી કાઢી અવરોધ અને પ્રવાહ. તો અવરોધ આરનું સૂત્ર છે પ્રવાહ અને પાવર પ્રમાણે, વોલ્ટેજ અને પાવર પ્રમાણે V/P અથવા P બરાબર V²/R આવું સૂત્ર છે. રેડી? અને P બરાબર VI આ બે સૂત્ર છે. આમાંથી આઈને સૂત્ર કરતાં બનાવવાના છે અને આમાંથી આરને સૂત્ર કરતાં બનાવવાના છે. તો આમાંથી આરને સૂત્ર કરતાં બનાવો તો V²/P, V તમારે આ લેવાનું, P તમારે આ લેવાનું. રેડી? તો V અને P આ રીતે લઈએ છીએ તો આપણને જવાબમાં મળે છે 60/2 ભાગ્યા જવાબમાં 360 ઓહ્મ. એટલે જે બલ્બ જે છે બલ્બનો અવરોધ 60 ઓહ્મ, આ બલ્બના અવરોધની વાત છે. આ બલ્બના અવરોધની વાત છે. હવે એમાંથી નીકળતો પ્રવાહ I = P/V. P એટલે 10 અને V એટલે 60, 1/6 એમ્પિયર. આ બલ્બમાંથી પાસ આઉટ થતો પ્રવાહ, બલ્બમાંથી પાસ આઉટ થતો પ્રવાહ, તો બલ્બની કેપેસિટી 1/6 એમ્પિયર જેટલી છે. મેં તમને વાત કરી એ પ્રમાણે એસી ઉદ્યોગ માટે તમારે RMS શબ્દ વાપરવાનો છે. એટલે જે બલ્બમાંથી પ્રવાહ પસાર થાય છે એ ક્યાંથી નીકળ્યો હશે? તો એસી વોલ્ટેજમાંથી, સોર્સમાંથી નીકળ્યો હશે. એટલે સોર્સમાંથી નીકળતો પ્રવાહ એટલે IRMS. તો આપણે IRMS તરીકે લખી શકાય. IRMS તરીકે, IRMS એટલે VRMS/R. VRMS/R અને R એટલે પરિપથનો સમતુલ્ય અવરોધ. અહીંયા જે આપણે V/R લખીએ છીએ એમાં R આપણે સમતુલ્ય અવરોધ લખીએ છીએ. સમતુલ્ય અવરોધમાં પરિપથમાં આપેલું શું છે? તો એક બલ્બનો અવરોધ અને એનું ઇન્ડક્ટન્સ R અને L. તેનું મૂલ્ય સૂત્ર આપણી પાસે છે √R² + ωL - 1/ωc². એમાં કેપેસિટર નથી એટલે C વાળું પદ કાઢી નાખવાનું, એટલે R અને L વાળું પદ રહેવા દેવાનું, એટલે વર્ગમૂળમાં R² + ω²L². તો આ અવરોધનું સૂત્ર થયું R² + ω, આને ઓમેગા કહેવાય આટલાને, અને L². તો IRMS બરાબર VRMS/mod Z અથવા પરિણામી અવરોધ, સમતુલ્ય ઇન્ડક્ટન્સ. ઓકે, આમાંથી સાદુરૂપ આપતું જવાનું છે તમારે. અને અહીંયા જે L છે પરિપથનો ઇન્ડક્ટન્સ, એનું સૂત્ર તમારે મેળવવાનું છે. આ ઇન્ડક્ટન્સનું સૂત્ર મેળવવું છે L. રેડી? તો આ ઉપર આ બાજુ. રેડી? ઓકે. 100 વોલ્ટ V2 આપેલા છે, VRMS આ 100 વોલ્ટ લખેલા છે. એટલે આને આપણે V2 કહી દીધો છે, આને આપણે V1 કહી દીધો છે, પહેલાંથી અલગ કરી દીધા છે. સોર્સ વોલ્ટેજ એટલે VRMS તરીકે યાદ રાખવાનું છે. ઓકે, સાદુરૂપ મન ફાવે એવું અને જાતે આપવાનું, પ્રેક્ટિસ થાય, વિધાઉટ કેલ્સીથી ચેક કરી શકાય એવી રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. તો સોલ્વ કરવાનો પ્રયત્ન કરો છો તો આ જે ઇન્ડક્ટન્સ છે એલની કિંમત એ 1.27, ઇન્ડક્ટન્સની કિંમત 1.27 હેનરી મળશે. એટલે એમાં ખાસ પ્રવાહ કેવી રીતે મળે? એમાં VRMS/mod Zનું મૂલ્ય, mod Zની કિંમત √R² + ωL - 1/ωc². એમાંથી જે પદ આપેલું હોય, પરિપથમાં જે ઘટક હોય એ ઘટક લખીને સાદુરૂપ આપવાનું. એમાં પરિપથમાં R અને L છે, C નથી તો C કાઢી નાખો. પરિપથમાં R અને L છે તો C નથી તો Cને આપણે કાઢી નાખવાનું. તો એ પ્રમાણે સાદુરૂપ આપો, તમને Lની કિંમત આ રીતે મળે 1.27 હેનરી. 1.27 હેનરી આપણને આ રીતે મળશે. ઓકે, બીજો પોઈન્ટ, R અને C શ્રેણી પરિપથને V વોલ્ટ અને ઓમેગા કોણીય આવૃત્તિવાળો એસી ઉદ્ગમ જોડેલ છે. V વોલ્ટ અચલ રાખીને ω/3 કોણીય આવૃત્તિ કરતાં પ્રવાહ અડધો થતો હોય તો કેપેસિટિવ રિએક્ટન્સ અને અવરોધ R વચ્ચેનો ગુણોત્તર તમારે મેળવવાનો છે. પહેલા કન્ડિશનમાં છે વોલ્ટેજ V હોય તો આવૃત્તિ ઓમેગા છે,
રેડી, અને પ્રવાહ I છે. હવે આવૃત્તિ, કોની આવૃત્તિ તમારે ω/3 કરો ત્યારે પ્રવાહ અડધો થઈ જાય છે. પ્રવાહ કેવો થઈ જાય છે? અડધો. તો બે કન્ડિશન. પહેલી કન્ડિશન I બરાબર V/mod z. એમાં R અને C છે, L નથી તો L વાળું પદ કાઢી નાખવાનું. R અને C છે, L નથી તો L વાળું પદ કાઢી નાખો છો. મોડ z ની કિંમત આપણી પાસે આવી છે √R² પ્લસ ωL માઇનસ 1/ωc². રેડી, તો આમાંથી L નથી તો L કાઢી નાખો તો વધે શું? 1/ωc². અહીંયા વધે R એઝ ઇટ ઇઝ. ઓકે, આ પદ મળ્યું. વર્ગમૂળ કાઢો એટલે બંને બાજુ વર્ગ થાય, તો બંને બાજુ વર્ગ કરી દીધા. સમીકરણ નંબર 1. હવે તમારે કરવાનું છે પ્રવાહ અડધો કરીને ω/3 લખવાના છે. પ્રવાહ અડધો કરીને ω/3 લખવાના છે. અહીંયા ω/3 લખવાના છે. એટલે ω² બરાબર ω/3² એટલે ω²/9. 9 એ છેદમાં છે એટલે ઉપર જતો રહે એટલે અહીંયા આવતો રહ્યો 9. એટલે I/2 ઇઝ ઇક્વલ ટુ 1/this એન્ડ 9/9 આ કિંમત મળે. આ કિંમત મળે. રેડી, હવે તમારે કરવાનું શું છે? આનું વર્ક કરી નાખો એટલે I/I²/4 થાય અને V²/R² પ્લસ 9 1/ω²c². આમ 1/ω²c² બરાબર x² લખ્યું તો અહીંયા બી 9x² થાય. એટલે આ પદને ખાસ સમજવાનું છે. આ પદને ખાસ સમજવાનું થાય તમારે. રેડી, ખાસ ધ્યાનથી એકવાર ચેક કરી લો x² કેવી રીતે આવે છે અને 9x² કેવી રીતે આવે છે. રેડી, ઓકે. હવે આ I ની કિંમત અને અહીંયા આ 4 છે ને અહીંયા આપી દો. આ 4 છે ને અહીંયા આપી દો. અથવા આ બંનેમાં I ની કિંમતને સરખાવી દો. તમારા મગજમાં કન્સેપ્ટમાં એવું રાખવાનું છે કે મારે XC/R ને કોમન સૂત્ર કરતા બનાવવાના છે. તો આ બે સમીકરણનો તમે યથાયોગ્ય ઉપયોગ કરો. આ બે સમીકરણનો તમે યથાયોગ્ય ઉપયોગ કરીને તમારે સાદરૂપ આપવાનું છે XC/R. મેં સાદરૂપ શોર્ટમાં લખેલું છે. સાદરૂપ છે, સમય બગાડો નથી, જાતે કરી શકો છો. તો XC/R ઇઝ ઇક્વલ ટુ √3/5. XC/R ઇઝ ઇક્વલ ટુ √3/5 આ સાદરૂપનો જવાબ છે આપણી પાસે. રેડી, એટલે ખાસ ઓમેગાની જગ્યાએ ω/3 અને I ની જગ્યાએ I/2 લખીને સાદરૂપ આપીને તમારે સરખાવવાના છે બંને પોઈન્ટ. સાદરૂપ આપીને બંને પોઈન્ટને સરખાવવાના છે. રેડી, ઓકે. આગળ એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત π/4 છે અને F ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ હોય તો સમય તફાવત કેટલો? કળા તફાવતની જગ્યાએ આપણે ω/t લખીએ છીએ. તો ફેરફાર હોય તો ΔΦ ઇઝ ઇક્વલ ટુ ΔT. આપણે ΔT મેળવવો છે તો ΔT ઇઝ ઇક્વલ ટુ ΔΦ/Δω. હવે ω એટલે 2πf, ΔΦ એઝ ઇટ ઇઝ. કળા તફાવત π/4 આપેલો છે. 2π અને f આવૃત્તિ. આવૃત્તિમાં કશું લખ્યું નથી, ખાલી 50 હર્ટ્ઝ છે આપણી પાસે. એટલે આપણે ઓમેગાને આવૃત્તિમાં કન્વર્ટ કરો અને આવૃત્તિમાંથી 50 લખ્યું. આપણી પાસે જે રકમમાં ડેટા છે એ બધો જ ફૂલફિલ ઉપયોગમાં કરી શકાય એવું સેટિંગ કરવાનું. ઓકે, તો ΔT બરાબર 2.5 મિલીસેકન્ડ. એકમમાં ખાસ મિલીસેકન્ડ છે સમય, આ મીટર સેકન્ડ નથી. ઘણી બધી આત્માઓ, ભટકતી આત્માઓ આ મીટર સેકન્ડ વાંચે છે. મીટર સેકન્ડ નથી, આ મિલીસેકન્ડ છે. 10⁻³ સેકન્ડ. ખાસ ધ્યાનથી. રેડી, એટલે 4 ઓપ્શનમાં આવું મિલીસેકન્ડ દેખાય અથવા માઇક્રો સેકન્ડ દેખાય તો દોડા મગજ નહીં કરવાનું. મીટર ક્યાંથી લાવવાનું એવું મગજ ક્યાં દોડાવવાનું નથી આપણે. રેડી, ઓકે. તો આ છે તમારો દાખલા નંબર 3, MCQ નંબર 4. આગળ RL એસી પરિપથ જેમાં C નથી, R બરાબર 10, ω બરાબર 20 અને VM મહત્તમ વોલ્ટેજ લાગુ પાડતા પરિપથમાં પ્રવાહ Im/2 મળે તો L કેટલો? રેડી, હવે I બરાબર VM/mod z cos delta આપણું સમીકરણનું સૂત્રનું સમીકરણ છે. એમાં I બરાબર Im/2 લખવાના છે તો અહીંયા Im/2 લખી નાખો. VM cos delta/mod z.
જેમાં કોસ ડેલ્ટા એટલે મોડ ઝેડ બાય આર. આલેખ પરથી ગ્રાફ પરથી આપણે ભૌમિતિક આકૃતિ આલેખ પરથી આપણે કોસ ડેલ્ટા બરાબર મોડ ઝેડ બાય આર આપણે સેટ કરવાનું છે. રેડી? કોસ ડેલ્ટા બરાબર આર બાય મોડ ઝેડ થાય ને, મોડ ઝેડ બહાર ના થાય, આર બાય મોડ ઝેડ આપણી પાસે સૂત્ર છે. ઓકે, જેમાં વીએમ અપોન આઈએમ કરો એટલે મોડ ઝેડ થાય. એટલે વીએમ બરાબર શું થાય? આઈએમ ઇન્ટુ મોડ ઝેડ. વીએમ બરાબર આઈએમ ઇન્ટુ મોડ ઝેડ. એટલે આપણે વીએમ બરાબર આઈએમ ઇન્ટુ મોડ ઝેડ લખવાના છે. આ વીએમ બરાબર આ મોડ ઝેડ એઝ ઇટ ઇઝ કોસ ડેલ્ટા બરાબર આર બાય મોડ ઝેડ. એક મોડ ઝેડ ગયા, અહીંયા આઈએમ ગયા. રેડી? તો વધ્યું શું? એક મોડ ઝેડ બરાબર આર, સોરી 2r. તો મોડ ઝેડ બરાબર 2r એવું સાદરૂપ મળશે. મોડ ઝેડ બરાબર 2r એવું સાદરૂપ મળશે. ઓકે, અને મોડ ઝેડ એટલે આમાં કેપેસિટર નથી, ખાલી ઇન્ડક્ટર છે. તો આ બે પદ રાખવાના, આર અને ઓમેગા એલ વાળું. તો આર અને ઓમેગા એલ વાળું પદ છે આપણી પાસે. તો ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર બરાબર 3r સ્ક્વેર, એલ સ્ક્વેર બરાબર 3r સ્ક્વેર બાય ઓમેગા સ્ક્વેર. સાદુરૂપ આપો તો એલ ઇઝ ઇક્વલ ટુ √3/2 અથવા 0.8660 હેનરી. 0.8660 હેનરી. આ સૂત્રમાં અહીંથી જે કન્વર્ઝન બધા લખવાના છે આ રીતે સેટ કરવાના છે. ઓમેગા, આ વીએમનું કન્વર્ઝન, આઈએમ એઝ ઇટ ઇઝ. જે ઉડાડી દેવાનું, બાકી વધુ ઘટું લખી નાખવાનું. ઓકે, ચાલો આગળના પદમાં છે આપણી પાસે આઈ બરાબર 8 સાઇન ઓમેગા ટી ને 6 સાઇન 2 ઓમેગા ટી માટે આરએમએસ મૂલ્ય કેટલું? હવે આરએમએસ બોલતા બરાબર છે કે રૂટ મીન સ્ક્વેર, પણ જ્યારે દાખલામાં એપ્લાય કરવાનું હોય તો પહેલાં સ્ક્વેર કરવાનો, પછી સરેરાશ લેવાનો અને પછી વર્ગમૂળ કરવાનો. ફરીથી વર્ગ, સરેરાશ અને વર્ગમૂળ. સરેરાશમાં બે પાસા, એક તો સમય સાથે અચળ કિંમતો અને સમય સાથે બદલાતા વિધેયો. સમય સાથે અચળ વિધેયો હોય તો એનો સરેરાશ એટલે મધ્યક, અવલોકનની સંખ્યા ભાગે અવલોકનનો સરળ ભાગે અવલોકનની સંખ્યા. પણ જ્યારે સમય સાથે બદલાતા વિધેય હોય તો એનું એક આવર્તકાળ પર સંકલન કરવાનું થાય અને એનું સરેરાશ મળે. અને એમાં આપણે વાત કરી હતી કે સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટાનું સરેરાશ લો તો જવાબ 1/2 લખવાનો, અને સાઇન થીટા અને કોસ થીટાનું સરેરાશ લો તો જવાબ 0 લખવાનો. 2 ઘાતે તો 1/2 અને 1 ઘાતે તો 0. તો એને જરા ફોલો કરીને સેટ કરવાનું છે. તો પહેલાં વર્ગ કરીએ. તો આ પદનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ, 2 ઇન્ટુ પહેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ. આ સાદુરૂપ a² + 2ab + b². ઓકે, પછી સરેરાશ લેવાનો. પહેલાં વર્ગ કરી નાખ્યો, પછી એનો સરેરાશ લઈએ. સરેરાશમાં બદલાતા વિધેયને સરેરાશમાં મૂકવાના, બાકી કોઈને મૂકવાના નહીં. તો બદલાતા વિધેયને સરેરાશમાં મૂક્યા. આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર હોય તો સરેરાશ 1/2 લખવાનો. તો આ સાઇન સ્ક્વેર બરાબર 1/2 અને સાઇન સ્ક્વેર બરાબર 1/2. એક જ ઘાત હોય તો કશું લખવાનું 0. તો આ બંનેની કિંમત ટોટલ 0 એટલે વચ્ચે 0. ટોટલ સોલ્વ કરો અને પછી આપણે વર્ગમૂળ કરવાનું છે. તો આની ટોટલ કિંમત સોલ્વ કરો તો જવાબ આપણને 50ની આસપાસ મળે છે. કેટલું મળે છે? 50ની આસપાસ. રેડી? અને એનું વર્ગમૂળ કરો એટલે VRMS થઈ જાય. છેલ્લે વર્ગમૂળ બાકી છે તો VRMS થઈ જાય. એટલે આવી રીતે વર્ગ સરેરાશને વર્ગમૂળ, પહેલાં વર્ગ સરેરાશ અને વર્ગમૂળ એટલે VRMS = √50. 50 એટલે 70 49, 7 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. 7 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. ઓકે, એક પોઈન્ટ આ છે આપણી પાસે. બીજો પોઈન્ટ આપણી પાસે કંઈક આવો છે કે આપણા ઘરોમાં આવતા એસી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તેના આરએમએસ મૂલ્ય કરતાં, આપણા ઘરમાં આવતું એસી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તેના આરએમએસ મૂલ્ય કરતાં ખાલી જગ્યા ટકા વધારે હોય. તો ડેલ્ટા વી ભાગ્યા VRMS. ડેલ્ટા વી ભાગ્યા VRMS એટલે VM - VRMS / VRMS એટલે ફેરફાર ભાગ્યા મૂળ મૂલ્ય ગુણાકાર 100. ટકાવાળી ફેરફાર. જે બે રાશિનો તફાવત લેવાનો એ બધાની કિંમત અહીંયા ઠપ કરવાની. જવાબ તમારો પૂરો. VM એટલે VRMS એટલે VM/√2. તો VM બરાબર VRMS × √2.
તો VRMS ઇન્ટુ √2 VRMS ને VRMS, કેમ કે આપણા ઘરમાં જે પ્રવાહ આપે છે VRMS આવે છે. ઓકે, મહત્તમ મૂલ્ય આપણે VM કીધું, તો VM તરીકે સેટ કર્યું. સાદુરૂપ આપણે અહીંયા √2 વધે VRMS કોમન અને કેન્સલ થાય, √2 - 1/1. જવાબ આવે 0.414. 0.414 ટકાવારીમાં લેવું તો ગુણાકાર 100 કરીને જવાબ આપો 4.14. ગુણાકાર 100 કરીને જવાબ આપો 4.14 આ રીતે મળે. રેડી? ઓકે. એની પછીનો પોઈન્ટ છે 20 ઓહ્મના અવરોધમાં એસી પ્રવાહ 300 વોટના દરથી ઉષ્મા ઉત્પન્ન કરે છે, તો પ્રવાહ કેટલો? રેડી? તો ઉષ્મા ઉત્પન્ન કરે છે, ઉર્જા વેડફાય છે, એટલે પાવર P = I²R, જેમાં R એટલે √P/R, I એટલે √P/R. Pની કિંમત અને Rની કિંમત મૂકવાની છે, સાદુરૂપ આપવાનું છે. P ને Rની કિંમત મૂકીને સાદુરૂપ આપી દો તો જવાબ આવે છે આપણી પાસે 3.9 એમ્પિયર. 3.9 એમ્પિયર જે RMS મૂલ્ય દર્શાવે છે. આમાંથી જો મહત્તમ મૂલ્ય IM શોધવું હોય તો IRMS = IM/√2, તો IM = IRMS ઇન્ટુ √2. તો આને √2 વડે ગુણી નાખો તો તમને કિંમત મળે IMની. ઓકે, ચાલો આગળ. એની પછીનો પોઈન્ટ છે LCR શ્રેણી પરિપથમાં VR એટલે કે અવરોધના વોલ્ટેજ 10 વોલ્ટ છે, અવરોધનું મૂલ્ય 100 ઓહ્મ છે, કેપેસિટરનું મૂલ્ય 2 માઇક્રોફેરાડે છે, ઓમેગા 200 રેડિયન/સેકન્ડ છે. તો અનુનાદની સ્થિતિમાં VL કેટલા, એટલે કે ઇન્ડક્ટરના વોલ્ટેજ કેટલા? ખાસ ધ્યાનથી. IRMS = VRMS/mod Z. અવરોધ માટે વાત કરીએ છીએ પહેલાં. તો અનુનાદ માટે સૂત્ર છે આપણી પાસે ઓમેગા L = 1/ωc. તો mod Z = R થાય. mod Z = R એટલે અહીંયા આપણે ઓમેગા L ને ωc સમાન કરી દઈએ તો આ પદ તમારું 0 થઈ જાય, તો વધે તમારું R² એટલે R. તો mod Z = R. તો અહીંયા આપણે mod Z = R લખવાના છે. R લખી નાખ્યા. એમાં VRMS આપણને અવરોધના VRMS 10 આપ્યા છે અને Rની કિંમત તમને 1000 આપી છે. 0.01 છે એટલે 1000 ઓહ્મ હશે. તો આની કિંમત 1000 લખો તો આ તમારા એક પોઈન્ટ ગયા 0.01 એમ્પિયર મળશે. અનુનાદ માટે બંને આવૃત્તિ સમાન, ઇન્ડક્ટર અને કેપેસિટન્સ માટે. તો ઓમેગા L = 1/ωc ને ઓમેગા C માટે Cની કિંમત આપી છે અને Fની કિંમત આપી છે, ઓમેગાની કિંમત આપી છે. તો ઓમેગાની કિંમત 200 અને Cની કિંમત 2 માઇક્રોફેરાડે એટલે 10⁻⁶. તો સાદુરૂપમાં મળે ઓમેગા L = 2500 ઓહ્મ. રેડી? V એટલે કે વોલ્ટેજ કોનો લેવો છે? ઇન્ડક્ટરનો, એટલે એમાંથી વહેતો પ્રવાહ અને એનો અવરોધ. V = IR. V = IR. Iની કિંમત 0.01 અને Rની કિંમત 2500. ઓમેગા L એટલે ઇન્ડક્ટરના અવરોધની વાત છે, તો એની કિંમત આવે VL = 25 વોલ્ટ. VL = 25 વોલ્ટ. ઓકે, એક નાનો એવો દાખલો છે. દાખલો ના કહેવાય, દાખલી કહેવાય, ખાસ ધ્યાનથી. અવગણ્ય અવરોધ 50, L = અવગણ્ય અવરોધ અને L = 50 મિલી હેનરી, કેપેસિટર 500 પિકોફેરાડે. તો અનુનાદી આવૃત્તિ કેટલી થાય? તો અનુનાદી આવૃત્તિનું સૂત્ર છે આપણી પાસે F0 = 1/2π√LC. એમાં તમારે કશું જ નથી કરવાનું, L અને Cની કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે. કિંમતમાં મગજમારી ક્યાં? મિલી એટલે 10⁻³ અને પિકો એટલે 10⁻12. ફરીથી મિલી એટલે 10⁻³ અને પિકો એટલે 10⁻12. 12 તરીકે સાદુરૂપ આપો, વર્ગમૂળ કરો, ચેક કરો. F0 અનુનાદી આવૃત્તિ તમને મળે છે 31.8 કિલોહર્ટ્ઝ. અનુનાદી આવૃત્તિ છે. અનુનાદીય કોણીય આવૃત્તિ પૂછે તો 2π વડે ગુણી નાખવાના. અનુનાદીય કોણીય આવૃત્તિ પૂછે તો 2π વડે ગુણવાના. આ છે તમારા MCQ ચેપ્ટર નંબર 7ના. આની પછીને આપણે હજુ પણ અમુક રેફરન્સ બુકના બાકી છે, એને ચેક કરીશું અને પછી GNETના MCQ તરફ જઈશું. રેડી? તો ખાસ બધા જ MCQ લખવાનો પ્રયત્ન કરજો. બધા જ MCQને સાથે ગણવાનો કેલ્ક્યુલેટર વગર પ્રયત્ન કરતા રહેજો, તો ધીમે ધીમે તમારે પ્રેક્ટિસ થઈ જશે. સૂત્રની નોટ્સ બનાવજો અલગ, MCQની નોટ્સ અલગ બનાવજો, જેથી તમારે 2 મહિના પછી કે 5 મહિના પછી વાંચવામાં કામ લાગે.
રેડી? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 7 માટે.